નમસ્કાર મિત્રો, મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, વિષય છે નામાના મૂળ તત્વો, પ્રશ્નપત્ર 3, વિભાગ એ, MCQ છે, જેમાં ટોટલ 20 પ્રશ્નો છે, દરેકનો 1 ગુણ. નંબર 1, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? તો નફા નુકસાન ફાળવણી ખાતું, જેમાં ઉધાર બાકીનો મતલબ થાય ઉધાર બાજુ સરવાળો વધારે અને જમા બાજુ તફાવત. તો આપણે વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું હોય, નફા નુકસાન હોય કે ફાળવણી ખાતું, જમા બાજુ તફાવત આવે એને ખોટ કહેવાય અને ઉધાર બાજુ તફાવત આવે એને નફો કહેવાય. જો વેપાર ખાતું હોય અને જમા બાજુ તફાવત હોય તો કાચી ખોટ, નફા નુકસાનમાં જમા બાજુ તફાવત આવે તો ચોખ્ખી ખોટ, અને અહીંયા ફાળવણી ખાતું છે એમાં જમા બાજુ તફાવત મતલબ કે ઉધાર બાકી એટલે શું જવાબ આવશે? વહેંચણી પાત્ર ખોટ. તો આપણે એક સાથે 6 MCQનો અભ્યાસ કરી લીધો. વેપાર ખાતું, નફા નુકસાન ને ફાળવણી. ઉધાર બાજુ આવે તો કાચો નફો, ચોખ્ખો નફો અને વહેંચણી પાત્ર નફો. જમા બાજુ તફાવત આવે તો કાચો ખોટ, ચોખ્ખી ખોટ અને વહેંચણી પાત્ર ખોટ. સમજવાનું એ છે કે જમા બાજુ તફાવત આવે છે તો એને કઈ બાકી કહેવાય? ઉધાર બાકી. અને ઉધાર બાજુ તફાવત આવે તો એને શું કહેવાય? જમા બાકી. નંબર 2, ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? તો આમાં પણ આપણે એક સાથે 4 MCQનો અભ્યાસ કરીશું. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ કે મૂડી ખાતાની જમા બાકીનું વ્યાજ કે બંને કોમન. પેઢી માટે શું છે? તો કે ખર્ચ છે. અહીંયા જો પેઢી શબ્દની જગ્યાએ ભાગીદાર શબ્દ કરી દેવામાં આવે તો ભાગીદાર માટે આ શું ગણાશે? આવક. નંબર 3, જ્યાં વ્યક્તિગત કૌશલ્યનું મહત્વનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય. તો વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ હોય ત્યાં પાઘડી ઓછી હોય. અને આ જ પ્રશ્ન વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ ન હોય તો જવાબ આવશે પાઘડી વધુ હોય. 4, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તો પાઘડી એ અદ્રશ્ય મિલકત છે અને જેને આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અવાસ્તવિક મિલકત તરીકે બતાવીએ છીએ. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન એ હંમેશા જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં, એટલે ઓપ્શન આવશે ડી. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે હંમેશા કયું ખાતું બનાવાય છે? પુનઃમૂલ્યાંકન ખાતું. તો પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. તો અહીંયા ઓપ્શનમાં નફા નુકસાન હવાલા ખાતું હોય તો આપણે એ ટીક કરવાનું, પુનઃમૂલ્યાંકન હોય તો તે ટીક કરવાનું. 7, ભાગીદારના પ્રવેશ વખતે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જમા બાકી ખાલી જગ્યા લઈ જવામાં આવે છે. તો પ્રવેશ વખતે જેટલી પણ અનામતો હોય, અહીંયા સામાન્ય અનામત ને નફા નુકસાન 2 જ કીધી છે, પણ એ સિવાય કોઈ પણ અનામત હોય અને એની જમા બાકી છે તો આ જમા બાકી એ હંમેશા જૂના ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવશે. અને એમ પૂછવામાં આવે કે કયા પ્રમાણમાં વહેંચાશે? તો જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. નંબર 8, નવા ભાગીદારે લાવેલ પાઘડીનું પ્રીમિયમ ખાલી જગ્યા બાજુ લઈ જવામાં આવે છે. તો નવો ભાગીદાર જે પણ પાઘડી લાવશે એ હંમેશા જૂના ભાગીદારોને એનો લાભ મળશે. અને પ્રવેશ ચેપ્ટર છે, પરિણામે કયા પ્રમાણમાં વહેંચાશે? ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. એટલે કે જૂના ભાગીદારોના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં જમા થશે. 9, નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ના હોય તો ખાલી જગ્યા વ્યાજ ચૂકવવા પાત્ર છે. તો નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ મતલબ ભાગીદારે પેઢીને લોન આપી કહેવાય. તો જો કોઈ ઉલ્લેખ ના હોય તો પણ પેઢીએ ઓછામાં ઓછું કેટલા ટકા વ્યાજ આપવું પડશે? 6% વ્યાજ આપવું પડશે. નંબર 10, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો એટલે કે મિલકત 24,500, ગલખાદ અનામત એટલે કે દેવું 4500 હોય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ કઈ રકમ લખાશે? તો દેવાદાર એ મિલકત છે જે માલ મિલકત નિકાલમાં ઉધાર બાજુ લખાય.
ગલખાદ અનામત એ દેવું છે, તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લખાશે. અહીં ગલખાદ અનામતને દેવું કહો તો પણ ચાલે, પણ આમ જોવા જાઓ તો એ મિલકત સામેની જોગવાઈ કહેવાશે. 11. વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે શું? તો વિસર્જન ચેપ્ટરની અંદર આપણે કયું ખાતું બનાવીએ છીએ? સંપાદન ખાતું. આ સંપાદન ખાતાનું બીજું નામ પણ છે માલ મિલકત નિકાલ ખાતું. તો ઉપરના MCQમાં માલ મિલકત નિકાલ ખાતું શબ્દ વાપર્યો છે. આમાં ઓપ્શનમાં માલ મિલકત નિકાલ ખાતું નથી આપ્યું, એટલે આપણે ઓપ્શન સંપાદન ખાતું લઈશું. પ્રશ્ન 12. કંપની તેના શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા પ્રીમિયમથી બહાર પાડી શકે? તો પ્રીમિયમ માટે કોઈ જ મર્યાદા નથી, ગમે તેટલા ટકા પ્રીમિયમ કંપની લઈ શકે છે. ઓપ્શન આવશે ડી. હાલના કંપની ધારાના નિયમ પ્રમાણે કંપની શેર દીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે તેના શેર બહાર પાડી શકે? તો અત્યારે શેરનો મૂળ ભાવ ઓછામાં ઓછો ₹1 રાખી શકે છે. એનાથી ઓછા ભાવે શેર બહાર પાડવામાં આવતા નથી. ડિબેન્ચર પરત પ્રીમિયમનું ખાતું એ કયા પ્રકારનું ખાતું ગણાય? નંબર 14. તો ડિબેન્ચર પરત પ્રીમિયમનું ખાતું એ હંમેશા કયું ખાતું ગણાશે? વ્યક્તિ ખાતું ગણાશે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. પ્રશ્ન 15. નાણાકીય પત્રકનું વિશ્લેષણ એ શું કરે છે? અર્થઘટન કરે છે. વિશ્લેષણ કરવું મતલબ અર્થઘટન કરવું. એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ છે 6 લાખ અને તેમાં પાછળના વર્ષની સરખામણીમાં 20% વધારો થયેલો હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે? તો હાલનો ખર્ચો છે 6 લાખ, જેમાં 20% ઓલરેડી વધારો થઈ ચૂક્યો છે. તો આપણે ભાગવાના કેટલા વડે રહેશે? 100 + 20 એટલે 120 વડે ભાગવાના રહેશે અને 100 વડે ગુણવાના રહેશે. તો 6 લાખને તમે 120 વડે ભાગી અને 100 વડે ગુણો તો જવાબ આવશે ₹5 લાખ. નંબર 17. પ્રવાહી ગુણોત્તર એ. તો પ્રવાહી ગુણોત્તર એ શેનું માપ બતાવે છે? તરલતાનું માપ દર્શાવે છે. નંબર 18. નીચેનામાંથી કયા ગુણોત્તરનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે? તો મિશ્ર ગુણોત્તરનો અભ્યાસ એ શેમાં થાય છે? પ્રણાલિકાગત વર્ગીકરણમાં. નંબર 19. દેવાદાર અને લેણી ઊંડીની ઉઘરાણી. તો એ કામગીરીનો આવક રોકડ પ્રવાહ છે. કામગીરી આવક અને જાવકમાંથી આપણે શેમાં લખવાનું રહેશે? દેવાદાર અને લેણી ઊંડીની ઉઘરાણી એ કામગીરીનો આવક રોકડ પ્રવાહ છે. અને છેલ્લો 20 નંબર. વચગાળાનું ડિવિડન્ડ ચૂકવાય ત્યારે કામગીરી પત્રકમાં શું થાય છે? ઉમેરાય છે, જ્યારે નાણાકીય પ્રવૃત્તિમાં શું થાય છે? બાદ થાય છે. તો કામગીરી પત્રકમાં ઉમેરાય અને નાણાકીય પત્રકમાં એટલે કે નાણાકીય પ્રવૃત્તિમાંથી બાદ થાય છે. થેન્ક યુ.